ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટેની વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધીને ₹8,332 કરોડ થઈ છે। રાજ્યસભામાં પરિમલ નથવાણી દ્વારા રેલવેના પડતર તેમજ પ્રવર્તમાન પ્રોજેક્ટ્સ અંગે કરેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી। ગુજરાતમાં 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે। ગુજરાત માટે કાર્યાન્વિત થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ લંબાઈનો આંક પણ 1.41 ગણો વધીને 2014 થી 2023 દરમિયાન 186 કિલોમીટર પ્રતિ વર્ષ થયો છે, જે અગાઉ વર્ષ 2009 થી 2014ના ગાળામાં 132 કિલોમીટર પ્રતિ વર્ષ હતો। અને જે રેલવે પ્રોજેક્ટની બુલેટ ગતિ જોવા મળી રહી છે, પ્રગતિ જોવા મળી રહી છે, તેમાં ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટે વાર્ષિક બજેટ ફાળવણીમાં વૃદ્ધિ થઈ છે। રેલવેની બજેટ ફાળવણીમાં 10 વર્ષમાં 14 ગણો વધારો નોંધાયો છે। વર્ષ 2023-24માં 14 ગણી વધીને ₹8,332 કરોડ થઈ છે। સરેરાશ કાર્યાન્વિત પ્રોજેક્ટ્સની સરેરાશ લંબાઈનો આંક પણ 1.41 ગણો વધ્યો છે। 2009 થી 2014ના સમયગાળામાં આ આંક 132 કિલોમીટર પ્રતિ વર્ષ હતો। લંબાઈનો આંક 2014 થી 2023 દરમિયાન 186 કિલોમીટર પ્રતિ વર્ષ થયો છે।